પૂર્વ ભાજપ એમએલએ કાળુ વિરાણીના વાયરલ વિડીયોનો મુદ્દો, જેમાં હવે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે। બધાને સંતોષ થાય એવું શક્ય ન બને તેમ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। પાર્ટીના અગ્રણીઓ તપાસ કર્યા પછી નિર્ણય લેશે તેમ પણ કહ્યું। આ બાબત સાચી હોય તો મારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી તેમ પણ ઋષિકેશ પટેલનું નિવેદન। આવી કોઈ બાબતે સંગઠન અને પાર્ટી લેવલે નિર્ણય લેવાના હોય છે। આ બાબતની પ્રતિક્રિયા પાર્ટી તરફથી આપવાની હોય છે તેમ પણ સ્પષ્ટતા કરી। ભાજપ ડિસિપ્લિનવાળી પાર્ટી, નિર્ણય ચર્ચા કરીને જ લેવાય છે તેમ પણ કહ્યું। સાવરકુંડલાના પૂર્વ ભાજપ એમએલએનો વિડીયો વાયરલ થયો હતો। કોંગ્રેસને મત આપવા માટે હાકલ કરતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો હતો। કોંગ્રેસને મત આપતા પહેલા ભજીયા પાર્ટીના આયોજનની પણ વાત કરી હતી। આવી વાત મારે ધ્યાનમાં નથી, પરંતુ આવી કોઈ બાબત હશે તો એ સંગઠન અને પાર્ટી લેવલે નિર્ણય લેવાનો થતો હોય છે। આ બાબતની કોઈ પણ પ્રતિક્રિયા એ પાર્ટી તરફથી આપવાની હોય છે ને શું કરવું ના કરવું અથવા તો એ બાબતમાં કેટલી સત્યતા છે નથી એ ચકાસવું બિલકુલ યોગ્ય નથી। આ બાબત જો સાચી હોય તો મારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી।